નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે ગુજરાતી ધોરણ 9 અને ધોરણ 9માં અત્યારે આપણે પદ્ય નંબર 23 કયું છે? પદ્ય નંબર 23 આપણે ભણી રહ્યા છીએ અને એનું નામ છે લઘુ કાવ્યો. લઘુ એટલે શું થાય? આપણે વાત કરીએ હતી કે લઘુ એટલે થાય છે નાના કાવ્યો. આપણે આગળથી જે જોયા હતા એ પ્રમાણે પદ છે, ગઝલ છે, સોનેટ છે, ગીત કાવ્યો, આવા જે લોકગીત એવા જે જે કાવ્યો છે એ પણ અને એનાથી થોડાક વિપરીત અહીંયા નાના કાવ્યો એમ કહી શકાય. એટલે આ પણ એક કાવ્યના પ્રકાર છે અને કાવ્યના જે પ્રકારો છે એમાં પહેલું છે દુહા. કયું છે? દુહા. એના પછીનું બીજું છે મુક્તક. દુહા છે, એના પછી બીજું છે મુક્તક અને એના પછી છે ત્રીજો એ છે હાઇકુ. એટલે કે આવા જે 3 પ્રકારો છે, એટલે કે જે મતલબમાં 2 પંક્તિમાં, 4 પંક્તિમાં કે 6 પંક્તિમાં કાં તો અમુક અક્ષરોના બંધારણથી જ જે કાવ્યની રચના થતી હોય છે એવા લઘુ કાવ્યો છે આજે આપણે ભણી રહ્યા છીએ. ગયા વખતે પણ આપણે દુહા એટલે શું એના વિશે આપણે વાત કરી. તે દુહા છે મોટે ભાગે કોઈ લોક ડાયરો હોય એવા સમયે બોલાતા હોય છે અને કહી શકાય છે કે દુહાને એક 10મો વેદ પણ કહેવામાં આવેલો છે. જે વેદો છે એ વેદો ઉપનિષદો છે એમાં આ દુહા છે એનું પણ સ્થાન આપવામાં આવેલું છે. એટલે કે ટૂંકમાં કહેવાનો એ કે કોઈ ઉદાહરણ દ્વારા માણસને જે જ્ઞાન પૂરું પાડે એને કહેવાય છે દુહા. એના પછી મુક્તક. તો મુક્તક એટલે શું આપણે વાત કરી હતી? તો મુક્તક એટલે થાય છે મોતે અને સંસ્કૃતમાં એને સુભાષિતાની કહેવાય છે. એ પણ 2 કે 4 કે 6 પંક્તિનું હોય છે અને એના જે અત્યારે કવિ છે મુકુંદરાય પારાશર્ય. કોણ છે? મુકુંદરાય પારાશર્ય. તેમણે પોતે એક મુક્તક લખેલું છે અને મુક્તકમાં આપણને શું કહેવા માગે છે? એટલે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં મુશ્કેલીઓથી હારી નથી જાતો, એ મુશ્કેલીઓનો સામનો કરી અને પોતે જીવન જે જીવી જાય છે એ પ્રકારનો બોધ પૂરો પાડતો આ છે. અને એમાં એક ઉદાહરણ આપવામાં આવેલું છે ટાંકણાના ઘા. એટલે કે જે ટાચણી હોય છે, આપણે જોતા હશે કોઈ બ્લેકબોર્ડ ઉપર કે ગમે ત્યાં કોઈ કાગળ લગાડવા માટે આપણે જે ટાચણી આપણે ઉપયોગ કરતા હોય છે એ જ. પણ અહીંયા આપણે એ જોવાનું છે કે જે મોટા મોટા પથ્થરો છે એ પથ્થરો, એ પછી આરસ પહાડના પથ્થર હોય કે ગમે તે પથ્થર હોય, એ પથ્થર ઉપર જે શિલ્પકાર છે, મૂર્તિ બનાવનાર છે, પોતે શું કરે છે? પોતાના હથોડીથી અને ટાચણીથી એ પોતે પથ્થરમાં આકાર આપે છે અને જે ટાચણીનો ઘા જે પથ્થરને વાગે છે અને એનાથી એક સરસ મજાનો આકાર આપે અને એક જે મૂર્તિ બને છે, એવી મૂર્તિ. એટલે કે પથ્થરને કેટલાક ઘા સહન કરવા પડે છે. એ મનુષ્યને જે જિંદગી આપી છે એ જિંદગીમાં ડગલે ને પગલે અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે અને એ મુશ્કેલીઓનો સામનો કરી પોતે અડગ આત્મવિશ્વાસ સાથે જીવી જાય એ પ્રકારનું ઉદાહરણ અહીંયા મુકુંદરાય પારાશર્યે આપેલું છે. હવે એના પછીનો ત્રીજો એક પ્રકાર છે હાઇકુ. તો હાઇકુ એટલે શું? કદાચ આપણે પહેલી વાર સાંભળતા હશે. આ જે હાઇકુ એ કેવું છે? 3 પંક્તિનું હોય છે. કેટલી પંક્તિનું? 3 પંક્તિનું હોય છે અને એમાં અક્ષરોનું બંધારણ હોય છે. એમાંથી એક અક્ષર વધારે પણ નહીં અને એક અક્ષર ઓછો પણ નહીં. એ પ્રકારનું આ જે હોય છે એનું જે બંધારણ છે, બંધારણમાં આવશે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે હાઇકુનું બંધારણ જણાવો. તે હાઇકુનું બંધારણ 5, 7, 5 આ રીતે અહીંયા 17 અક્ષરનું હાઇકુ બનેલું હોય છે. કેટલા અક્ષરનું હોય છે? 17 અક્ષરનું હાઇકુ. અને હાઇકુ છે એ આપણા ગુજરાતી સાહિત્યનો પ્રકાર નથી. હાઇકુ આપણે ગુજરાતી સાહિત્યને કેમ આપણે ભજન છે, ગીત છે, પદ છે, આ બધા છે આપણા ગુજરાતના જે કવિઓ છે એ લોકો પોતે લખી અને પછી આ રીતે સાહિત્યોની રચના કરતા હોય છે. પણ અહીંયા હાઇકુ એ જાપાનનો સાહિત્ય પ્રકાર છે. કોનો છે? જાપાન.
જાપાનનો સાહિત્ય પ્રકાર છે. હવે જોઈએ તો અહીંયા જાપાન છે અને ત્યાંથી એટલે કે ત્યાં સૌથી પહેલાં શરૂઆત થઈ હતી અને એના પછી આપણે ગુજરાતમાં આ સાહિત્ય પ્રકારનો ઉપયોગ કરીએ અને આપણા જે અહીંના જે કવિઓ છે એ કવિઓ આ રીતે હાઇકુની રચના કરતા હોય છે. હવે હાઇકુ છે હવે 5, 7 અને 5 એટલી પંક્તિનું હોય છે અને એમાં કેટલા એટલે કે 5, 7 અને 5 એટલા અક્ષરોનું હોય અને એમાં શું કહેવા માગે જે આપણે કાવ્યો જે ભણતા હોઈએ છીએ 10 લીટીનું, 12 લીટીનું, 14 લીટીનું, ક્યારેક તો કેટલી બધી હોય છે, આખ્યાન આવે ત્યારે તો કેટલી બધી પંક્તિઓ હોય છે અને એમાંથી આપણે શીખીએ છીએ. પણ અહીંયા 17 અક્ષર, કેટલા અક્ષર છે અહીંયા 17 અક્ષરની બનેલી જે કાવ્ય છે એ કાવ્યમાં એક ચિત્ર રજૂ થાય છે. એ પંક્તિ એવી રીતે હોય છે કે જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણી નજર સમક્ષ એક ચિત્ર ખડું થાય અને એને આધારે આપણે આંખનું નજર સમક્ષ જાણે એ દ્રશ્ય દેખાઈ રહ્યું હોય એ પ્રકારનું ભાસ પૂરું પાડતું એક ચિત્રાત્મક હાઇકુ એ આજે આપણે અહીંયા ભણવાના છે. હવે એના જે કવિ કોણ છે તો કવિ છે સ્નેહરશ્મિ. અહીંયા ઝીણાભાઈ છે એ ઝીણાભાઈનું ટૂંકું નામ એટલે કે ઉપનામ અહીંયા છે. તો અહીંયા તમને સ્નેહરશ્મિનું પૂરું નામ એ પ્રકારનો પણ પ્રશ્ન પૂછવામાં આવે. અહીંયા હાઇકુનું બંધારણ તો બંધારણમાં 5, 7, 5 અને હાઇકુમાં કેટલા અક્ષરો હોય છે તો એના 17 અક્ષરો. અને બીજો પ્રશ્ન એ પૂછી શકે કે હાઇકુ એ ક્યાંનો સાહિત્ય પ્રકાર છે તો અહીંયા હાઇકુ એ જાપાનનો સાહિત્ય પ્રકાર છે. બીજો પ્રશ્ન એ પણ પૂછી શકે કે હાઇકુમાં કેટલી પંક્તિ હોય છે. આવા દરેક પ્રશ્ન એવું નથી કે 9માં જ પૂછાય, 10માં પણ પૂછાય છે, 11માં કે ગમે ત્યાં જાઓ ત્યારે આ પ્રશ્ન ચોક્કસ પૂછાતો હોય છે. એટલા માટે હું વારંવાર ધ્યાન દોરું છું કે આ જે બાબત છે આપણે યાદ રાખી લેવાની રહેશે. હવે આપણે સ્નેહરશ્મિનો પરિચય જોઈએ તો સ્નેહરશ્મિ એ કોણ છે? તેમનો જન્મ છે 16/4/1903 અને અવસાન એટલે કે મૃત્યુ પામેલા છે 6/1/1991. હવે સ્નેહરશ્મિ કોણ હતા? તેમનું પૂરું નામ છે ઝીણાભાઈ રતનજી ભટ્ટ. શું નામ છે? ઝીણાભાઈ રતનજી દેસાઈ. ઉપનામ છે સ્નેહરશ્મિ. ઉપનામ અથવા તખલ્લુસ નામ અહીંયા ઝીણાભાઈ દેસાઈનું ઉપનામ લખો અથવા તખલ્લુસ નામ લખો એ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે. ત્યારે તમારે અહીંયા આ રીતે સ્નેહરશ્મિ યાદ રાખવાનો. બાહ્ય જે જનરલ નોલેજની જે પરીક્ષાઓ લેવાય છે એમાં પણ આ પ્રશ્ન આવી શકે છે. અને આ જે સ્નેહરશ્મિ છે એમણે આપણા ગુજરાતમાં સૌથી પહેલાં હાઇકુની રચના એમણે કરી હતી એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. હવે તેમણે જન્મ છે વલસાડ જિલ્લો અને વલસાડ જિલ્લામાં આવેલું ચીખલી ગામ. કયું ગામ છે? ચીખલી. અને તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. અહીંયા સ્નાતક એટલે થાય છે કોલેજના 3 વર્ષ પૂરા કરે એને કહેવાય છે સ્નાતક. શું કહેવાય છે? જેને આપણે BA કહીએ છીએ કે પછી BCom કહીએ છીએ કે પછી શું કહીએ છીએ BSc. એટલે કે કોલેજના જે 3 વર્ષ પૂરા કરે એને ગુજરાતીમાં શું કહેવાય છે? સ્નાતક. અને એના પછી જે માસ્ટર ડિગ્રી કહેવાય છે એ અનુસ્નાતક. એટલે કે આ રીતે એમણે કોલેજ એમણે ક્યાં પૂરું કર્યું છે? ગુજરાત વિદ્યાપીઠમાં. જાપાનના હાઇકુ કાવ્ય પ્રકારનો સૌપ્રથમ વાર ગુજરાતીમાં લાવવાનો યશ કોને જાય છે? તો સ્નેહરશ્મિને જાય છે. મેં શરૂઆતમાં જ મેં તમને કીધું કે આ જાપાનનો સાહિત્ય પ્રકાર છે પણ અહીંયા ગુજરાતમાં સૌથી પહેલાં હાઇકુની રચના કરનાર સૌપ્રથમ કવિ કોણ હતા? તો એમાં આવશે સ્નેહરશ્મિ અથવા બીજું નામ છે અહીંયા ઝીણાભાઈ દેસાઈ. એમણે અર્ધ્ય, પનઘટ, અતીતના પાંખેથી, નિજ લીલા તેમના કાવ્ય સંગ્રહો છે. ત્યારબાદ સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ, કેવળ બીજ તેમના હાઇકુ સંગ્રહો છે. એમણે કયા કયા હાઇકુની રચના કરી? તો સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ. એના પછી બીજું છે કેવળ બીજ એમના હાઇકુ સંગ્રહો છે. ત્યારબાદ
તરાપો, ઉજાણી તેમના બાળકાવ્યો છે. સકલ કવિતા, કવિતાની સમસ્ત કાવ્ય રચનાનો સંગ ગ્રંથ. અને ગાતા આસોપાલવ, ગાતા આસોપાલવ એ એમની નવલકથાઓ છે. સાહિત્ય પલ્લવ એ રૂપે તેમણે કરેલું પાઠ્યપુસ્તક સંપાદન માટે નોંધપાત્ર છે. એટલે આ રીતે આપણે અહીંયા જે હાઇકુ છે એનો સાહિત્ય પ્રકાર, એ લેખક કવિનો પરિચય જોયો. હવે એના પછી અહીંયા હાઇકુ વિશે આપણને માહિતી આપી છે અને એના દ્વારા અહીંયા 3 પંક્તિમાં લખાયેલું હાઇકુ આપણે જોઈએ. હાઇકુ મૂળ ક્યાંનો સાહિત્ય પ્રકાર છે? તો જાપાનનો. ક્યાંનો? જાપાનનો. અને હાઇકુમાં કેટલી પંક્તિ હોય છે? 3 પંક્તિ. અને એમાં અક્ષર કેટલા હોય છે? તો 5, 7, 5 અક્ષરોનો ચોક્કસ બંધારણ. 17 અક્ષરનું આ લઘુ કાવ્ય સ્વરૂપે કોઈ વિચાર, સંવેદન, પ્રકૃતિ દ્રશ્યનું ચિત્ર દર્શાવતું હોય છે. અને આ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. દીકરો જ્યારે માતા પિતાની ગોદમાં, ગોદમાં એટલે થાય છે ખોળામાં, આવે છે ત્યારે પણ ગૌણ બની જાય છે બધું જ. એ વાત રજૂ થઈ છે. એટલે ગમે તેવા ભૌતિક સાધનોની વચ્ચે આકર્ષણ એક સંવેદન જ હોય છે, એવું અહીંયા જે છે હાઇકુ એમાં કહે છે. હવે હાઇકુમાં શું કીધું છે? ટેલિવિઝન બેકાર પડ્યો સહીએ ખૂંદતો ખોડો. અહીંયા ટેલિવિઝન એટલે શું થાય છે? ટીવી અથવા બીજો શું થાય? દૂરદર્શન. શું કીધું છે અહીંયા? કે અહીંયા ટેલિવિઝન એટલે કે ટીવી એક આપણા માટે ખૂબ જ અગત્યનું સાધન બની ગયું છે. ટીવી વગર આપણને બિલકુલ ચાલતો નથી. આપણે ઘરે અત્યારે સમય બદલાઈ ગયો છે. અત્યારે શું જોઈએ છે? ફોન જોઈએ છે. ટીવી એટલે ફોન આવી ગયો, એટલે કે ફોન દ્વારા આપણે બધી વસ્તુ, એટલે કે ફોન જે છે એક આપણા માટે સારો પણ છે અને ખરાબ પણ છે. એ પહેલાં અહીંયા ટીવીનું ખૂબ જ મહત્ત્વ છે. અત્યારે પણ એટલું જ મહત્ત્વ છે. જ્યારે આપણને ફોન નહીં મળે ત્યારે આપણે શું કરીએ છીએ? ત્યારે આપણે ટીવી જોતા હોય અને ટીવીમાં આપણે પોતાને ગમતો કાં તો આખા વિશ્વમાં જે કાંઈ ઘટનાઓ બને છે એના વિશે આપણને માહિતી મળે છે. એમાં પછી કોઈ ગમે તે વસ્તુ હોય એ આપણને બધા જોવો જ છે. એટલે ટીવીમાં શું આવે છે? એટલે કે ટીવી એક અંગ, એક અભિન્ન અંગ છે આપણા માટે અને અગત્યનો છે. એટલે સુખ સુવિધાઓ આપણા માટે મહત્ત્વની છે એવું અહીંયા કહે છે. જો આપણી પાસે સુખ સુવિધાઓ ન હોય તો આપણું જીવન જાણે અધૂરું લાગે અત્યારના સમય પ્રમાણે. પણ કહી શકાય કે શું ભૌતિક સાધનો, આપણને અત્યારે ભૌતિક સાધનોની ખૂબ જ જરૂરી છે. એ પછી ટીવી હોય, ફોન હોય, ગાડી હોય કે પછી કોઈ પણ પોતાને જરૂરિયાત માટેના જે સાધનો હોય, એટલે કે ભૌતિક વસ્તુ આપણને ખબર જ છે કે આપણે જરૂરિયાત માટે જે વસ્તુનો ઉપયોગ કરતા હોય એવી જે વસ્તુઓ હોય એને શું કહીએ છીએ આપણે? ભૌતિક વસ્તુઓ. હવે આ જે વસ્તુઓ છે એ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, પણ શું એના પ્રત્યે આપણે લાગણીનો ભાવ છે? ટીવી વગર આપણને ચાલતું નથી, ફોન વગર આપણને ચાલતું નથી, પંખા વગર ચાલતું નથી. એટલે આપણને જરૂરિયાત જે વસ્તુ છે એ જો એક દિવસ ખૂટી જાય તો આપણને ચાલતું નથી. પણ અહીંયા જે કવિ જે આપણને કહેવા માગે છે કે શું કહે છે? પણ જ્યારે માતાનો ખોળો અહીંયા પડ્યો છે સહીએ તો ખૂંદતો, અહીંયા ખૂંદતો એટલે કે એના ખોળામાં રમતો. અહીંયા શું થાય છે? ખોળો એટલે કે સોડમાં. શું કહે છે? ખૂંદતો, રમતો. એટલે કે જેટલી બધી ભૌતિક સુવિધાઓ જે આપણી પાસે હોય છે એના વગર બિલકુલ ચાલતું નથી. પરંતુ જ્યારે માતાની પાસે આપણે જઈએ છીએ કે કોઈ નાનું બાળક
પોતે માતાની પાસે જઈ અને માતાના ખોળામાં બેસે, કાં તો માતાના ખોળામાં માથું નાખે અને પછી જે અનુભવ એ પોતે બાળક કે ગમે તે વ્યક્તિ એ એના માતાના ખોળામાં માથું નાખી અને પોતે જ્યારે બેસે છે અને આંખો બંધ કરે છે ત્યારે પોતાના જિંદગીમાં ગમે એટલું દુઃખ હોય ને એ દુઃખ ત્યાં ગાયબ થઈ જતું હોય છે. એટલે કે અહીંયા માતાની સાથે આપણે લાગણીનો સંબંધ બંધાયેલો છે. પણ જે વ્યક્તિ પાસે ભૌતિક સુખ સુવિધાઓ ભરપૂર છે, પણ જ્યારે માતા આપણી પાસે આવે અને આપણે માતાની ગોદમાં બેસીએ કે માતાની ગોદમાં માથું નાખી અને જે ક્ષણ આપણે પસાર કરીએ છીએ એ ક્ષણ ખરેખર અદ્ભુત હોય છે. એટલે અહીંયા કહે છે કે ટેલિવિઝન એ આપણા માટે અભિન્ન એટલે કે એક અગત્યનો અંગ એટલે કે આપણા માટે અગત્યનો અંગ બની ગયો છે. એના વગર બિલકુલ ચાલતું નથી. કે ફોન જો આપણે એક દિવસમાં નહીં લઈએ તો આપણને બિલકુલ ગમતું નથી. ખાધા વગર ચાલી જાય પણ ટીવી વગર કે ફોન વગર નથી ચાલતું. એવી જ રીતે એટલે કે ચાલતું નથી. પણ જ્યારે એ વસ્તુ હોય અને બાજુમાં જ્યારે માતા હોય અને જ્યારે માતાની પાસે બેસી કે માતાના ખોળામાં બેસે ત્યારે બંને જે વસ્તુ વચ્ચે જે તુલના સરખામણી કરવામાં આવે ને ત્યારે માતાનો જે લાગણી ભર્યો જે સંવેદનાશીલ જે સ્વભાવ છે એની આગળ આ ભૌતિક સુવિધાઓ છે એ ફિક્કી પડી જાય છે. અહીંયા માતાનું માતૃત્વ આપણા માટે શ્રેષ્ઠ ગણાઈ જાય છે. એ પ્રકારનું આજે કાવ્ય છે એટલે કે હાઇકુ અહીંયા સ્નેહરશ્મિ આપેલું છે. એક ચિત્રાત્મક છે. અહીંયા ટેલિવિઝન બેકાર પડ્યું. બેકાર એટલે થાય છે નકામું. માતાની સામે ટેલિવિઝન એના માટે એક નકામું બની જાય છે. અને જ્યારે એક બાળક એના માતાના ખોળામાં રમે છે, ખૂંદે છે ત્યારે એટલે આ રીતે આ જે હાઇકુ છે એ હાઇકુને આપણે જોઈએ. હવે એના પછી એના જે શબ્દો છે એ શબ્દો પણ તમારે લખી નાખવાના રહેશે. શબ્દો એ તમારે લખવાના. એમાં સમાનાર્થી, તળપદા શબ્દો, વિરોધી શબ્દો એ જે શબ્દો છે તો અહીંયા સમાનાર્થીમાં છે સાણું એટલે થાય છે સમજદાર. સાણું એટલે શું થાય છે? સમજદાર. એના પછી અહીંયા ડારવું એટલે થાય છે ડરાવવું. એના પછી વિરોધી શબ્દ છે કળિયુગ એટલે થાય છે સતયુગ. અહીંયા કળિયુગ એટલે કે કળિયુગ. એના પછી શાણા તો અહીંયા સમજદાર, અહીંયા અણસમજુ એનો વિરોધી અર્થ છે. એના પછી તળપદા શબ્દો છે તો ફૂટેલ એટલે કે ફૂટી ગયેલા, તૂટી ગયેલા. ધરવ એટલે અહીંયા થાય છે તૃપ્તિ. કળજગ એટલે કે કળિયુગ. અહીંયા સૈયો એટલે થાય છે છોકરો. રૂઢિપ્રયોગ છે આગને ઠારી શકે તે એટલે કે વિઘ્નોને શાંત કરવા અથવા પાર કરવા તે. એના પછીના સ્વાધ્યાયમાં વિકલ્પો આપેલા છે તો વિકલ્પો જોઈએ. તો પહેલો જ વિકલ્પ છે નીચે આપેલા પ્રશ્નોમાંથી વિકલ્પ પસંદ કરી અને એનો જવાબ લખો. તો પહેલો જ પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે મોતને કોણ ડરાવી શકે છે? તો આગને જે પી ના શકે તે, કે પછી જિંદગીથી જે ડરી જાય તે, કે જિંદગીથી જે ન ડરે તે, કે મૃત્યુની બીક લાગે તે? તો શું આવશે? બી આવશે. જિંદગીથી જે ન ડરે તે. એના પછી છે કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે છે? તો અહીંયા ટાંકણાના ઘા સહન કરી અને કદી તૂટે નહીં તે આવશે, કે ટાંકણાના ઘાથી તૂટી જાય તે, કે ટાંકણાના ઘા સહન ના કરી શકે, કે પછી તે સાવ કાચો પથ્થર હોય? તો અહીંયા જવાબ આવશે કે ટાંકણાના ઘા સહીને કદી તૂટે નહીં તે. એના પછીનો છે કળિયુગમાં માણસો કેવા હોય છે? તો કળિયુગમાં માણસો હૈયા ફૂટલ હોય તેવા, શરીરથી સ્વસ્થ હોય તેવા, કે પછી અસંતોષે? તો અહીંયા ઉપયુક્ત છે એ પ્રકારે એ અને બી જવાબ આવશે. કયો આવશે? હૈયા ફૂટેલ એટલે કે હૈયા જેનો જે પોતે ફૂટી ગયા એટલે કે પોતે કાનના કાચા હોય, સમજદાર ન હોય તેવા, અને અસંતોષે ગમે એટલું પ્રાપ્ત કરે તૃપ્ત ન થાય એવા. એટલે કે અહીંયા એ અને બી એમાં જવાબ આવશે. એના પછી કે છે હૈયા ખૂંદતો, સૈયો ખૂંદતો ખોડો હાઇકુમાં. સૈયો એટલે થાય છે છોકરો.
ટેલિવિઝનનું મહત્ત્વ દર્શાવ્યું છે, માતૃત્વની ભાવનાના દર્શન કર્યા છે કે બેકારનું મહત્ત્વ દર્શાવ્યું છે કે છોકરાનું મહત્ત્વ. અહીંયા આવશે માતૃત્વની ભાવનાના દર્શન અહીંયા સમજાવ્યું છે. એના પછીનો બીજો સવાલ છે કે 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો અહીંયા શાણા કઈ વાત શાનમાં સમજી જાય છે. શાણા એટલે કે સમજદાર. જે સમજદાર હોય છે એ સમજદાર વ્યક્તિઓ પોતે ઈશારાથી પણ સમજી જાય છે કે જિંદગીમાં પોતાએ શું કરવાનું હોય એ તમારે. એના પછી આગને કોણ ઠારી શકે છે. તો આગ આગ હોય એને ઓલવવાની જેનામાં તાકાત હોય એ જ આગને ઠારી શકે. એટલે કે મનુષ્યની જિંદગીમાં કોઈ મુશ્કેલી આવે અને મુશ્કેલીનો જે સામનો કરી શકે, મૃત્યુ આવે તો મૃત્યુનો પણ એ પોતે સામનો કરી શકે, એવી જ જે વ્યક્તિ હોય છે એ વ્યક્તિ અહીં આગને ઠારી શકે. અહીંયા આગને એટલે થાય છે, અહીંયા આગ ઠારવું એટલે થાય છે ઓલવવું. એટલે કે જિંદગીમાં ગમે એટલી વિષમ પરિસ્થિતિઓ આવે એનો સામનો કરવાની જે તાકાત હોય એ જ વ્યક્તિ આવી આગને ઠારી શકે કે છે. એના પછી છે નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. તો એમાં આવશે કે ટાકડાના ઘા સહીને પંક્તિમાં તમને શું શીખવા મળે છે. તો શું આવશે કે અહીંયા ટાકડાના ઘા એટલે કે એક મુક્તક દ્વારા પારાશર્ય મુકુંદરાય પારાશર્ય પોતે પોતાના મુક્તકમાં શું કીધું છે કે એક આરસ પહાણનો પથ્થર હોય અને પથ્થરમાં એક શિલ્પકાર પોતે ટાચણી અને હથોડીથી એ પોતે એના ઉપર ટાચણાનો ઘા ઉપર ઘા કરે છે, છતાં પણ એ પથ્થર તૂટતો નથી અને એ પથ્થર ઉપર અનેક પ્રકારના ઘા વાગે અને છેલ્લે એક સરસ મજાની શિલ્પ બને છે. એટલે કે ઘા એને વાગે છે છતાં પણ પથ્થર તૂટી નથી જતો અને એક સરસ મજાની મૂર્તિ બની અને પથ્થરમાં નવો આકાર બને છે. એ જ રીતે આ જે ઉદાહરણ દ્વારા કવિ કહેવા માગે છે કે મનુષ્યને આપણને જે જિંદગી આપી છે એ જિંદગીમાં જે વ્યક્તિની જિંદગીમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે, કદાચ એની જિંદગીમાં પણ મૃત્યુ આવી અને સામે ઊભું રહે, છતાં પણ એનામાં જે સામનો કરવાની જે તાકાત હોય એ પ્રકારનો બોધ આજે અહીંયા ટાંકણાના ઘાના ઉદાહરણ દ્વારા સમજાવે છે. એના પછીનો અર્થ વિસ્તાર કરો. અહીંયા અર્થ વિસ્તારમાં પ્રશ્ન પૂછી શકે કે જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે અને આગને જે પી ન શકે તે આગને ઠારી શકે. એટલે કે છે કે જિંદગીથી ડરતો નથી. જિંદગી એ કોઈ સામાન્ય નથી, એમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે. આવી વિષમ પરિસ્થિતિઓમાં પોતે એનો સામનો કરી અને પછી જે જીવન જીવી જાય છે એટલે કે એવું. અને એના પછી કહે છે કે જે મોતની સામે પણ ડરતો નથી. મોતની એટલે કે આ મોતથી પણ ડરતો નથી. એટલે જે વ્યક્તિ આગને પી શકે એટલે કે મુશ્કેલીનો સામનો કરી શકે એ જિંદગીમાં હંમેશા સફળ થાય છે. એ પ્રકારનો અહીંયા અર્થ થાય છે. એના પછીનો બીજો અહીંયા જે આપણે દુહા, મુક્તક અને હાઇકુ આ રીતે જે 23મું જે કાવ્ય છે લઘુ કાવ્ય, એ લઘુ કાવ્ય એક અલગ જ પ્રકારનો પહેલીવાર તમે આ કાવ્યનો પ્રકાર જોઈ રહ્યા છો. દુહા, મુક્તક અને હાઇકુ તમે ગમે ત્યારે બહાર જાઓ કે આગળના ધોરણમાં જાશો ત્યારે એના વિશે ચોક્કસ પ્રશ્નો પૂછાતા હોય છે. બાહ્ય જે પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાઓમાં પણ પ્રશ્ન પૂછાય છે. હવે એમાં આપણને દુહા એટલે શું, મુક્તક એટલે શું એના વિશે આપણને માહિતી આપવામાં આવી છે. એ માહિતી પણ તમારે પાકે નોટમાં લખી નાખવાની રહેશે. તે દુહા છે તો દુહા એટલે થાય છે 2 લીટીમાં કાં તો પંક્તિમાં એવી રજૂ થઈ હોય છે કે જે સાંભળીને હા કહેવું એ દુહા. એટલે કે દુહા મોટે ભાગે શેમાં વપરાય છે? લોક ડાયરો જે હોય છે એમાં વપરાય છે. કળિયુગમાં એવા માણસો વધુ હોય કે જેનામાં શરીરમાં તકલાદ એટલે કે તાકાત ન હોય, હૈયા ફૂટેલો હોય, ઓછી બુદ્ધિવાળા હોય કે કોઈ વાતથી ન માનતા હોય, એવા શાબ્દિક અર્થથી આપણને અહીં એક
માનવતા, સંવેદનશીલતા, શૂરવીરતા અને ઉદારતા જેવા ગુણો દર્શાવતા દુહા આપણને જોવા મળે છે. એના પછી મુક્તક. તો મુક્તક એટલે થાય છે મોતી અને એમાં 3 મૂલ્યો હોય છે, લક્ષણો: લાઘવ, સચોટતા અને જીવન મૂલ્ય. એટલે કે મુક્તકમાં કશુંક મેળવવું અને કશુંક ગુમાવવું પડે અને એમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? સાહસ, શૌર્ય, ધૈર્ય કે પરાક્રમ જેવા આ મુક્તકમાંથી આપણને બોધ મળી રહે છે, એ પ્રકારના છે. અને હાઇકુ એ જાપાનમાંથી આવેલો કાવ્ય પ્રકાર છે. એનું બંધારણ છે 5-7-5 એટલે કે 17 અક્ષરનું અને ઓછામાં ઓછું એ ચિત્ર દ્વારા રજૂ કરતું એક સ્પષ્ટ હાઇકુ છે. આ રીતે અહીં આપણે 23મા કાવ્યમાં દુહા મુક્તકનો આપણે અભ્યાસ કર્યો. એના સ્વાધ્યાયના સવાલોના જવાબનો પણ આપણે સમજી લીધો. હવે એ તમારે પાકી નોટમાં લખી નાખવાનું રહેશે. આ રીતે અહીં આ 23મું કાવ્ય પૂર્ણ થાય છે. અસ્તુ. જય હિન્દ.